નમસ્કાર દોસ્તો, તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરીશું મફુ કાકાની લાઈફસ્ટાઈલ, બાયોગ્રાફી, ઇન્કમ, કાર કલેક્શન, તેમની ફેમિલીમાં કોણ કોણ છે, મફુ કાકા કેમ ગાડી નથી લાવતા, મફુ કાકા ક્યારે ગાડી લાવશે અને કઈ ગાડી લાવશે, તો બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાના છીએ। તો દોસ્તો આ વિડીયોની અંદર લાસ્ટ સુધી જોડાયા રહેજો। તો દોસ્તો આજે આપણે એક એક્ટર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેઓ લાસ્ટમાં ડાયલોગ બોલે છે તે ડાયલોગ તો તમે સાંભળ્યો જ હશે, ખમ્મા અને મજા। દોસ્તો ઘણા બધા ભાઈઓ કમેન્ટ કરી રહ્યા હતા કે ભાઈ તમે બધા જ એક્ટરોની માહિતી આપી છે એસબી હિન્દુસ્તાનીના, પણ એક આ મફુ કાકાની તમે માહિતી હજુ સુધી આપી નથી। એ બધા ભાઈઓ માટે આ સ્પેશિયલ વિડીયો છે। દોસ્તો તમને તો ખબર જ હશે કે આપણી ચેનલની અંદર ફૂલ ડિટેલ અને સાચી માહિતી જ આપવામાં આવે છે, અને સાચી માહિતી એકઠી કરવા માટે ઘણી જ મહેનત અને રિસર્ચ કરવું પડે છે। તો આ મહેનતની કદર કરવા માટે વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હવે આપણે મુખ્ય મુદ્દાની વાત કરીએ, મફુ કાકા ગાડી કેમ નથી લાવતા। જ્યારે એસબી ટીમના બધા ભાઈઓ લગભગ મોંઘી ગાડીઓ લાવી રહ્યા છે, તો હવે આપણે જોઈએ કે શું મફુ કાકા પર દેવું છે કે તેમને શોખ નથી। તો ચાલો વિડીયો શરૂઆતથી જ ધ્યાનથી જોઈએ। પહેલાં મફુ કાકા વિશે થોડું જાણીએ। મફુ કાકાનો જન્મ પાટણ જિલ્લાના વામયા ગામમાં થયો હતો। દોસ્તો મફુ કાકાની 7 વર્ષ પહેલાંની જિંદગીને જુઓ તો તે કંઈક અલગ જ હતી। મિત્રો મફુ કાકાને 5 ભાઈઓ અને 1 બહેન છે। મફુ કાકાનું સાચું નામ મફુજી દરબાર છે, અને તેઓ એસબી હિન્દુસ્તાની ચેનલમાં મફુ કાકાનો રોલ ભજવે છે। તો દોસ્તો આજે જે મફુ કાકાને માન અને ઇજ્જત આપે છે લોકો, તે 7 વર્ષ પહેલાં પણ આપતા હતા, જ્યારે યુટ્યુબ પરથી 1 રૂપિયો પણ કમાઈ ન થતી અને રોજનો સમય આપવો પડતો। એ કેટલું મુશ્કેલ હશે તે તમે વિચારશો। મફુ કાકાના લગ્ન થઈ ગયા હતા, પરિવાર હતો, જવાબદારીઓ હતી, ત્યારે આજુબાજુના લોકો શું વાતો કરતા હશે એ આપણે અંદાજ લગાવી શકીએ। આજના સમયમાં તો લોકો જાણે છે કે વિડીયો બનાવવાથી પૈસા મળે છે, પણ 7-8 વર્ષ પહેલાં યુટ્યુબ વિશે એટલી બધી સમજ ન હતી। એ સમય દરમિયાન મફુ કાકાએ કોમેડી વિડીયોમાં કામ કરવાનું શરૂ કર્યું। મિત્રો મફુ કાકાની આટલી હિંમત અને મહેનત માટે 1 લાઈક તો મફુ કાકા માટે બને જ। થોડું વિચારો, ઉંમર મોટી, ઘરે નાના બાળકો, પત્ની, સગા સંબંધીઓ, અને એ સમયે નાના છોકરાઓ સાથે કોમેડી વિડીયો બનાવવો એ સહેલું નથી। દોસ્તો તમે એસબી હિન્દુસ્તાનીના જૂના વિડીયો જુઓ તો અભી, ખેગારજી અને હરીફા નાના જ દેખાતા હોય છે, પણ સતત મહેનત કરતા રહ્યા। મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે એસબી હિન્દુસ્તાની ટીમને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા માટે 6 મહિના લાગ્યા હતા। એ સમયે યુટ્યુબથી ક્યારે કમાણી શરૂ થઈ તે કોઈને ખબર ન હતી, છતાં હિંમત હાર્યા વગર કામ કરતા રહ્યા, અને આજે મફુ કાકા એસબી ટીમના આગેવાન બની ગયા છે। અને એવો કોઈ વિડીયો નથી કે લાસ્ટમાં મફુ કાકા ન આવે। મફુ કાકાના 5 ભાઈઓ છે, જેમાંથી વાઘુબા તેમના સગા ભાઈ છે। 3 ભાઈઓ વિડીયોમાં નથી આવતા। એસબી ટીમમાં બધા ભાઈઓ અને ભત્રીજાઓ છે, આખું કુટુંબ છે, અને આ બધામાં સૌથી મોટા છે મફુ કાકા। હવે ઘણા લોકો એવું કહે છે કે મફુ કાકા ગાડી નથી લાવતા કારણ કે માતાની મંજૂરી નથી કે મફુ કાકા ઉપર દેવું વધારે છે। મિત્રો આવા ઘણા કમેન્ટ્સ મેં વાંચ્યા છે, આ બધા જ કમેન્ટ્સના જવાબ આ વિડીયોની અંદર છે, એટલે વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જુઓ। મફુ કાકાના લગ્ન થઈ ગયા છે, તેમને 3 દીકરીઓ અને 1 દીકરો છે। ઇન્સ્ટાગ્રામમાં તેમના દીકરા સાથેના વિડીયો પણ તમે જોઈ શકો છો। મિત્રો હવે આપણે વાત કરીએ મફુ કાકાના ભણતર વિશે। તો મફુ કાકા ધોરણ 6 સુધી જ ભણેલા છે। હા મિત્રો મફુ કાકા ધોરણ 6 સુધી જ ભણેલા છે। રિયલ લાઈફમાં પણ મફુ કાકાએ ઘણી મહેનત કરી, ઘણી મજૂરી કરી, ઘણા મહેણા સંભાળ્યા, પણ આજે જે છે એ એમની મહેનત અને વિશ્વાસના કારણે છે। એસબી ટીમ પાસે શરૂઆતમાં કોઈ આઈફોન ન હતો, પહેલો ફોન ઓપ્પો હતો। આજે કેટલા આઈફોન છે તે મહેનત અને વિશ્વાસ હોય તો થઈ શકે છે। હવે વાત કરીએ મફુ કાકાની આવક વિશે। એસબી ટીમમાં બધા જ એક્ટરો સરખી કમાણી કરે છે,
પ્રોડક્ટ્સ જેવી કે હરિભા ચામાંથી થતી આવક પણ સરખે ભાગે વહેંચાય છે. મફુકાકા કી એ તેમની પોતાની પ્રોડક્ટ નથી. નામ એમનું છે, પણ પ્રોફિટ સારા કામોમાં વપરાય છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ મફુકાકાની ફ્રેન્ડ ફોલોઈંગ બહુ જ મસ્ત અને જબરદસ્ત છે. મિત્રો, આ વિડીયો પછી તમે ખાસ એક કોમેન્ટ જરૂર કરજો કે આગળ તમે કયા એક્ટરની માહિતી જાણવા માંગો છો. આપણી ચેનલ પર તમને એ એક્ટરની ફૂલ ડિટેલ અને માહિતી જરૂર મળશે. અને હા, તમને મફુકાકા પરનો આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો. જય માતાજી. અને અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો.